કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના તિરુવનંતપુરમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપ પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં મેં 10-12 રાજ્યોની મુલાકાત લીધી હતી। અમને આ રાજ્યોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ મતદારોની વધારે ચર્ચા નથી થઈ રહી અને પીએમ મોદી આ અદ્રશ્ય મતદારોથી ડરે છે। ખડગેએ વધુમાં કહ્યું કે ભાજપ અને પીએમ મોદી કહે છે કે કોંગ્રેસ હવે કંઈ નથી। જો કોંગ્રેસ કંઈ નથી તો તેઓ અમારાથી કેમ ડરે છે? ભાજપ કહે છે કે અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, પરંતુ તમે ધારાસભ્યોને ખરીદો છો। એ નેતાઓ જ્યાં સુધી કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષમાં છે તેઓ ભ્રષ્ટ છે। તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ તેમના તમામ દાગ ધોવાઈ જાય છે। તો તિરુવનંતપુરમમાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે કેરળમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। કોંગ્રેસ હવે કંઈ નથી તેમ પણ માહિતી મળી છે। તેમ જણાવવામાં આવ્યું છે તિરુવનંતપુરમમાં કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે। પીએમ મોદી અદ્રશ્ય મતદારોથી ડરે છે તેમ જણાવ્યું હતું। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। તો જી વિશાલ, કેરળમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને જેમાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, આપ શું કહેશો? હિનલ, જે રીતે લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને દરેક પક્ષોનો આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે, ત્યારે જે રીતે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સીધું જ ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે અત્યારે હાલમાં જે ભાજપની પરિસ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે કોંગ્રેસથી ડરતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જે છુપા મતદારો છે તેને લઈને અત્યારે હાલમાં ભાજપને ડર છે કે તેના કારણે તેમના પરિણામમાં ક્યાંક તફાવત ન આવે। સાથે તેમણે એ પણ કહ્યું હતું કે જે રીતે અત્યારે હાલમાં પરિસ્થિતિ છે, ભાજપ એવું કહી રહી છે કે કોંગ્રેસ કંઈ જ નથી। જો કોંગ્રેસ કંઈ જ નથી તો શું કામ તે કોંગ્રેસના નેતાઓથી અથવા તો જે વોટ આપનારા જે મતદારો છે તેનાથી ડરે છે? વધુમાં તેમણે એ પણ કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગે કે ભાજપ છે તે એક તરફ એવું કહે છે કે તે ભ્રષ્ટાચાર ચલાવી લેતી નથી, ભ્રષ્ટાચાર સામે તે લોકો કડક એક્શન લે છે, પરંતુ ઇલેક્શનની માહોલ છે અને જ્યારે અત્યારે હાલમાં નેતાઓની અદલ બદલ એક પક્ષમાંથી બીજા પક્ષમાં થતી હોય છે, ત્યારે કોંગ્રેસના મોટાભાગના જે નેતાઓ છે અથવા તો અન્ય પક્ષના નેતાઓ છે, જે ભ્રષ્ટ નેતાઓ છે, તેને ભાજપ પોતાના પક્ષમાં લાવે છે। તો પછી શું ભાજપમાં આવ્યા પછી તે લોકોની જે છબી છે તે સુધરી જાય છે અથવા તો તેમના પર લાગેલા જે ડાઘ છે તે ક્યાંક ધોવાઈ જાય છે? એટલે આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને ઘેરી હતી અને સાથે જ તેવું પણ કહ્યું છે કે ભાજપ છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી ના ડરવાના દાવા કરી રહી છે, કોંગ્રેસ કંઈ નથી તેમ કહી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના મનમાં હજી પણ ભીતિ છે અને તે કોંગ્રેસને લઈને અત્યારે હાલમાં પરેશાન છે કે આવનાર પરિણામને લઈને ક્યાંક ચૂક ન થઈ જાય। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।